ગયા છે. નોટીભાઈ કેમ હતું જો આ નોટીભાઈના દાંત કાઢે આમ તો. અને આ અમારી બધાને ધ્યાન રાખે છે. અમારા છોટે રાજા ધ્યાન રાખે છે. તો મસરા કાઢ મસરા મારવાનું સ્પ્રે છાંટ્યું ને હમણાં એટલે. હેલો મિત્રો, કેમ છો બધા? તો થઈ ગયું છે અમારે ગુડ મોર્નિંગ. રાતે બધા ઉઈ ગયા હતા એટલે કાંઈ શૂટ કર્યું નથી. અને હવે બધા જાગ્યા છીએ. સવારના વાગ્યા છે 8:15 જેવું થયું છે. બધા જાગી ગયા છે. ટાયર બહુ વાય છે એટલે બધા હાવ શાંતિથી બેસી ગયા છે. હવના ખૂણા પકડીને જો રોહિતભાઈ અહીંયા બેઠા છે. ઓ ટાઈટ ભાઈ ઓ ભાઈ આમાં ટ્રેનમાં કોઈ દી નો ભાઈ એના કરતા તો બસ સારી. દ્વારકા ક્યારે પૂછશું? દ્વારકા આપણે 12 વાગે પહોંચી જાવ. 12 વાગે? પૂજા અમે બેઠી છે. એને છે ને મોઢું નથી ધોયું એટલે એ મૂળમાં નથી, એટલે મોઢું બતાવવા નથી માંગતી. કાંઈ વાંધો નહીં. તો આપણે હવે મળીએ ડાયરેક્ટ દ્વારકામાં. તો એન્ડ સુધી બન્યા રહેજો. દ્વારકાનો નજારો કંઈક બતાવીએ મસ્ત. અરે આ બધું અહીં બધા વ્યૂ લેવા ઊભા છે. મને નથી લાગતી. રીલ્સ ઉતારવા બધા આવી ગયા છે. અને અહીંયા બીક લાગે એવું આવ્યું છે ઊંડું ઊંડું બહુ. મમ્મીને નથી ખબર, મમ્મીને ખબર હોય તો લોકેશન બાકી થોડુંક ખાલી. કેવું મસ્ત લાગે. મોટીભાઈને ઊભા છે, એને બીક લાગે. અને હવે દ્વારકા પહોંચવામાં રહી છે ખાલી 15 મિનિટ. વાલા મિત્રો, ઓન ધ વે વડીલો તથા તમારા ભાઈ મારા ભાઈ બહેનો યાત્રીગણ કૃપયા ધ્યાન દ્વારકામાં બધા એમ કહીશ કે હવે ફોન લઈ જવા નથી દેતા અંદર. એટલે જો લઈ જવા દે તો દર્શન કરાવશું, અને નહીં લઈ જવા દે તો દર્શન તમને નહીં કરાવી શકીએ. જોકે તમારી માટે અમે માંગી લેવું તો કાંઈ નહીં. શું કહેવાય, એન્ડ સુધી બન્યા રહેજો. બાય બાય. જય ઠાકર. તો કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં જ હશો. તો વિજય તમને બધું કહી જ દીધું છે તો મારે બોલવાની જરૂર છે જ નહીં. અને સામે નોટીભાઈ બ્લોગ બનાવે છે અને મારો અવાજ કઈ તમને ક્લિયર સંભળાશે નહીં. અને 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 બોબડી તું અને હું બોબડી છું એવું વિજય કહે છે. હજી એક આવશે આગળ વોટ. ઓન ધ વે દ્વારકા, વે ટુ દ્વારકા. જય દ્વારકાધીશ. પહોંચી ગયા આપણે મિત્રો. ફાઇનલી દ્વારકા પહોંચી ગયા. રેલવે સ્ટેશન આવી ગયું છે. તો લેન્ડિંગ કરીએ આપણે જમીન ઉપર. દેખાડી દઉં તમને રેલવે સ્ટેશન. જો આવું કંઈક છે. તો હેલો મિત્રો, પહોંચી ગયા છીએ દ્વારકામાં. ને આમ દ્વારકા પહોંચીને જ તે દિલ ખુશ ખુશ અને આનંદ આનંદ થઈ ગયા છે. બોલો જય દ્વારકાધીશ. ફરીથી બોલીએ દ્વારકાધીશ કી જય. તમને એમ હશે કે દ્વારકા લખેલું છે એટલે દ્વારકા મંદિર. ના ના, આ તો ખાલી દ્વારકાનું સ્ટેશન છે અને એમાં દ્વારકા લખેલું છે. હજી થોડીક વાર છે દ્વારકા મંદિરે પહોંચવાનું. હજી રિક્ષા ગોતવાની છે. રિક્ષા ગોતવાની છે ને? હા, તો મળીએ ઠંડીની વ્લોગમાં બન્યા રહ્યો.
તો હેલો મિત્રો, દ્વારકા પહોંચી ગયા છીએ અને હોટલમાં આવી ગયા છીએ અને આ રૂમ રાખી લીધો છે ભાડે. હા જો પૂજા અને બેઠા છે અહીંયા નોટીભાઈ. This is my mom. શું કહેવાય, 6 બેડનો રૂમ રાખ્યો છે એટલે અમે 7 જણા છીએ એટલે બધાય હોઈ જાય શાંતિથી. તો હવે જવાનું પ્લાન છે જમવા પછી નાવા. અને પછી જવાનું છે ગોમતી ઘાટે નાહવા. અને મંદિર તો અત્યારે કોકને 2-3 જણાને પૂછ્યું હતું તો મંદિર તો અત્યારે બંધ થઈ ગયું છે અને 5 વાગે ખુલવાનું છે. તો પછી હવે નિરાશ છે એટલે નાય બાઈને ખાઈને પછી દર્શન કરવા જવાનું છે. તો હવે જવાનું છે જમવા. તો મળીએ. રોહિતભાઈ અહીંયા બેસી ગયા છે. રોહિતભાઈ બોલો. બોલે આયા દ્વારકા આવીને એવી મજા આવી ગઈ ને વાત જ પૂછો માં. કેવી મજા આવી ગઈ ને હજી તો મને તો ગોમતી નદીમાં નાહવાની બહુ મજા આવી જાય. હજી તો ટ્રેનમાંથી અમે જસ્ટ બજાર જોઈને ખબર પડ્યું કે મંદિર આવ્યું તો અમે બધા એવા ગાંડા થઈ ગયા. પણ ક્યાં પાછળ આવી જાય પણ તમે મારી બાજુ આવતા હતા ને એટલે મેં કીધું આ મારી બાજુ આવે. અહીંયાથી ધ્વજા દેખાય છે, તમને બધાને બતાવું. ચલો અહીંયા એક્ઝેક્ટ સામે જ છે. કેમેરા ઊંચો કરો. હા, મંદિરની ધજા બતાવી છે અહીંથી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે બધા બોલીશું. તો કઈ નહીં, મળીએ હવે જમવા જવાનું છે તો જમવા મળીએ. તો મિત્રો જમવાનું કર્યું હવે કેન્સલ ને ડાયરેક્ટ આવી ગયા છે ગોમતી ઘાટમાં નાવા. જોઈ શકો છો તમે. અને હવે નાવાની તૈયારી કરી રહી. હવે નાઈ નાખીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો અને હવે જઈએ છીએ બધા જમવા અને નાઈ બાઈ ને બધા કમ્પ્લીટ થઈ ગયા. અને પછી જાસુ અમે મારા જે બે સબરી હતી એમના દર્શન કરવા, એટલે કે મારા કાનુડાના દર્શન કરવા તમને બધાને કરાવશું. અંદર તો જવા નથી દેતા એટલે ધ્વજાના દર્શન કરાવશું. તમે બધા ધ્વજાના દર્શન કરીને ચાલો મળીએ. તો જમવાની હોટલ મળી ગઈ છે અને જમવા બધા બેસી ગયા છે. ગુજરાતી થાળી અને દ્વારકામાં હોટલ છે રથાંગ ગુજરાતી થાળી. મસ્ત મજા આવે એવું છે. એક નંબર. નોટીભાઈ કેમ લાગ્યું તમને? તમને બેને હા કેમ લાગ્યું જમવાનું? હજી તો ચાલુ જ કર્યું છે. આ બધા ક્યાંથી જવાબ દે આપણને. કઈ વાંધો નહીં, હાલો તો જમી લઈ. તો ગાઈસ અમારા બધાનું ખાવાનું જમવાનું બધું પતી ગયું છે પણ આવી જાયનું હજી નથી ભાઈ. ઈ કોણે કેટલું ખાશે? મહા થાળ ધઈરો ને તોય હજી કે ખાવું. કેટલું ખાવું હવે તમારે? ખાવા તો જોવો. હા, એમને તો બહુ જ જોવે છો. ખાઈને બધાએ પથારો કર્યો. હાલો તો મળીએ આપણે. જમી બમીને હવે નીકળી ગયા છીએ દ્વારકાધીશના દર્શન તરફ, એટલે કે મંદિર તરફ નીકળી ગયા છીએ. અને ક્યાંક જાન આવે છે. અને પૂજા એમ કે જાન આવે છે કે ડિસ્કો કરવો. અને આ 2 માણા આવ્યા થાય છે આ બાજુ. તો મિત્રો દર્શન કરી લીધા છીએ અને હવે જઈએ છીએ ફોટોશૂટ કરવા. અને નોટીભાઈની 2 માણા જો ઝઘડા જ કરે છે. અને પૂજા અને રોહિતભાઈ ને જયસુખભાઈ ને જો તમે આમ જો રાધે કૃષ્ણ કરાવી નાખ્યું છે. અને ક્યાં ભાઈ ગયા પછી આ બધા પણ હાવ ગાંડા થઈ જવા અહીંયા આવીને આમ બજાર જોઈને. તો હું આ તો હાવ ગાંડી થઈ જાય. અને તમારું સપનું પૂરું થઈ ગયું. દ્વારકાધીશનો આખરે બોલાવો આવી જ ગયો છે. गजब है અને સિંદૂર પણ હે અને અમારા વિજયભાઈનો પણ વ્લોગ ચાલુ છે.
તો મિત્રો દર્શન કરી લીધા અને ફોટોશૂટ કરવા આવ્યા હતા અને ફોટોશૂટ પણ કરી લીધા છે અને હવે પડી ગઈ છે હાંજ. તો હવે જઈએ છીએ હોટલે જ્યાં રૂમ રાખેલા છે અને હવે બધા ભાગીએ હુવા અને પછી મળ્યા રૂમે જઈએ. હજી સાંજનું ખાવાનું બાકી છે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને ભાગ બીજો ત્રીજો જોવાનું ભૂલતા નહીં.